મેઘવાળ પંચાયત CWC તરફથી રામદેવનગર મેઘવાળ પંચાયત વિભાગ ક્રમાંક 15 નું ઇલેક્શન અહીંયા જાહેર થયું છે અને એ ઇલેક્શનમાં અમારી વચ્ચે જીવરાજભાઈ લક્ષ્મણભાઈ સોલંકી જે શિવશક્તિ પેનલના પ્રેસિડેન્ટ છે, એમની તબિયત નાદુરસ્ત હોવાથી એ હમણાં અહીંયા હાજર નથી, પણ એમના પ્રતિનિધિત્વ કરવા માટે કિશોરભાઈ તેજાભાઈ જીતિયા બેઠા છે આપણી વચ્ચે, શ્રી દિનેશભાઈ દાનજીભાઈ બારિયા બેઠેલા છે, તેમજ કિશોરભાઈ હિરજીભાઈ ગોહિલ બેઠા છે. નમસ્તે વાલા રામદેવનગરના રહેવાસીઓને શ્રી શિવશક્તિ પેનલ તરફથી સર્વેને જય ભીમ જય રામાપીર. શિવશક્તિ પેનલ અત્યારે હાલના તબક્કામાં એવા તબક્કામાં ઊભી રહી છે કે લોકોની માંગણી અને માટે અને લોકોના જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે શિવશક્તિ પેનલ છેલ્લા ઘણા વર્ષોથી શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે. નવયુવક મિત્ર મંડળ છેલ્લા કેટલાય વર્ષોથી રામદેવનગરમાં સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમ કરતી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરતી હતી. અમે એ લોકો સાથે કામ કરવા પણ રાજી હતા, પણ તેઓએ ક્યારેય અમને એવો મોકો જ અમને આપ્યો નથી. તે એક અંતર રાખ્યું હતું અને ડેવલપરની પાછળ જ એ લોકો લાગેલા હતા. જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી અમે આ મહામહિને તે આ કાર્ય કરી રહ્યા છીએ, ત્યારે છેલ્લા 8 વર્ષથી લગાતાર પ્રયત્ન કરવાથી આજે રામદેવનગરમાં ચૂંટણી થઈ રહી છે, તેના માટે અમે ઘણા બધા સક્રિય થયા, ત્યારે આ કાર્ય થઈ રહ્યું છે. અત્યારે હાલના સમયમાં રામદેવનગરમાં જે ચૂંટણી થવા જઈ રહી છે, એ ચૂંટણી ખૂબ જ સંઘર્ષ અને પ્રબળ સંઘર્ષ અને પ્રયત્નો કર્યા બાદ થવા જઈ રહી છે. કોઈક એવા અસામાજિક તત્વો જો આ કાર્યને રોકી રહ્યા હતા, તો એના માટે અમે લોકોએ કમર કસીને આ કાર્યને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો. હાલનો સમય એટલો કપરો સમય છે રામદેવનગર માટે. એ કપરા સમયમાંથી પસાર થવા માટે જ શિવશક્તિ પેનલના ઉમેદવારો ઊભા રહ્યા છે અને આ કપરા સમયમાં લડત આપવા માટે અમે શિવશક્તિ પેનલના દરેક ઉમેદવારે કમર કસી છે. અને આગળના જે ભવિષ્યના દિવસોમાં રામદેવનગરમાં કોઈ પણ કામનું ભૂતળ પર કોઈ પણ કામનું બાંધકામ કે ડેવલપમેન્ટ થવાનું નથી, છતાં પણ લોકોને ચેક આપીને ઘર ખાલી કરવાનું કહેવામાં આવે છે. જ્યારે કે જગ્યા રિઝર્વેશનમાં છે, તમારા જગ્યા પર કોઈ પ્રકારનું બાંધકામ શક્ય નથી, તો શા માટે લોકોને ઘરથી બેઘર કરો છો? એગ્રીમેન્ટ વગર લોકોના ઘર ખાલી કરવા એ પણ એક ધોકાધડી જ છે. સમાજ સાથે બહુ મોટું ષડયંત્ર છે. આ મુદ્દાને ઢાંકવા માટે ઇતર મુદ્દાઓને ઉછાળવામાં આવે છે. હિસાબ નથી આપ્યો, સમાજમાં ધાર્મિક કાર્યક્રમો નથી થતા, સાંસ્કૃતિક કાર્યક્રમો નથી થતા, શૈક્ષણિક કાર્યક્રમો નથી થતા. આની પહેલા પણ નવયુવક મિત્ર મંડળ, જ્ઞાન વિહાર વાંચનાલય, શ્રી રામદેવજી મહારાજ ધાર્મિક ઉત્સવ સમિતિ એ દ્વારા ઘણા ધાર્મિક કાર્યો, ઘણા સાંસ્કૃતિક કાર્યો અને ઘણા સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો પણ ઉજવવામાં આવ્યા છે, જેને કે આ ડેવલપમેન્ટના મુદ્દાને ઢાંકવા માટે થઈને આવા ઇતર મુદ્દાઓ ઉછાળીને લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. શિવશક્તિ પેનલ છેલ્લા ઘણા વર્ષોથી રામદેવનગરમાં કાર્ય કરી રહી છે. રામદેવનગર અમારા કાર્યથી સુપરિચિત છે. રામદેવનગરના ઘેરે ઘેરે બધાને ખબર છે કે કોણ માણસ કેવો છે, કોણ માણસ કેવો છે. એટલે એનું કોઈ અમારે જાજો પરિચય આપવાની જરૂર રહેતી નથી અને અમારો હિસાબ કિતાબ પણ અમે સ્પષ્ટ કરી આપેલો છે. છતાં પણ અમારા ઉપર ખોટા તહોમત લગાવવામાં આવે છે. લોકો જાણે જ છે કે અમે કેટલા પ્રામાણિક છીએ અને લોકોની ચાહના અને લોકોની ભાવનાને કારણે અમે આજે ઇલેક્શનમાં ફરીથી ઊભા રહ્યા છીએ. ઇલેક્શનમાં ઊભો રહેવાનો અમારો કોઈ બીજો મકસદ નથી કે અમારો કોઈ હારતોરા લેવાના નથી. ખાલી અમારું અસ્તિત્વ, અમારી માતૃભૂમિને અમારે બચાવવી છે અને ચાહ અને માંગણીના કારણે અમે ઉમેદવારી નોંધાવી છે. અને બાકીનો તમે આજુબાજુનો આપણા વિસ્તારનો પરિસર જોઈ શકો છો કે જ્યાં બિલ્ડરે કેવી હાલત કરી છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, લોકોને ચેક મળતા નથી અને લોકોની આવી દયનીય હાલત છે કે અત્યારે ખિસ્સાના પૈસા ભરી અને લોકો ભાડા ચૂકવી રહ્યા છે. તો આવી વેદનામય જીવન આપણે વ્યતીત ન કરવું પડે એટલા માટે ઊભા છીએ, લોકોને ન્યાય અપાવવા માટે ઊભા છીએ. હવે લોકોની માનસિકતા અત્યારે તૂટી ગઈ છે અને લોકોની પાસે બળજબરીપૂર્વક ઘર ખાલી કરાવી દેવાનું પ્રેશર લાવવામાં આવે છે. હવે આ વિષય પર નહીં, આના પહેલા પણ હું લાસ્ટ ટાઈમ કિશોરભાઈ મકવાણાની હારે જ કામ કરતો હતો. આની પહેલા પણ પંચાયતમાં હું ચૂંટાઈને આવેલો ઉપપ્રમુખમાં, પણ બિલ્ડરની સાથે મુલાકાત થઈને ત્યારે આપણા એરિયાના સ્થાનિક લોકો બધા હતા અને ત્યારે બિલ્ડરે પોતે કીધેલું ઘરના બદલે ઘર, ડાયરેક્ટ પોઝિશન આપશું. હવે અત્યારે એવો હાલ બની ગયો છે કે ડાયરેક્ટ આપણે ચેક આપે છે અને તેના માટે પણ મેં આજથી 15-20 દી પહેલા એની સાથે મિટિંગ પણ કરી હતી, 1-2 કલાક.
તારે પણ મેં એને એ જ કીધું તો અમે તારી સાથે જ છે, પણ તું કાંક બિલ્ડર પાસેથી કાંક લખાણ લે, તું આવી રીતે કામ કરીશ તો હું પણ તારી સાથે જ છું, હું પણ તને ચેક દેવામાં મદદ કરાવીશ, પણ કાંઈક આનો ખુલાસો કર કોઈ બાબતથી. એટલા માટે અમારે ના છૂટકે આ પંચાયતમાં ઊભું રહેવું પડ્યું, નકર મને તો બિલકુલ ઓલો રસ નહોતો ઇલેક્શનમાં ઊભું રહેવાનો. અને આજની તારીખમાં આજે કમસે કમ 8-9 વર્ષથી મેં આ કાર્યરત બધું છોડી દીધેલું છે. તે છતાં પણ પંચાયતના સભાસદ બનાવીને સમયથી હું આ મહેનત કરું છું. અને આજે જે લોકો અમારી સાથે હતા એની સાથે બેઠી ગયા છે, શા કારણે બેઠી ગયા એ અમને કાંઈ ખબર નથી. ચલો ઠીક છે, લોકોના સારા માટે કામ કરી રહ્યા છે તો સારી વાત છે, પણ પોતાના ફાયદા માટે પ્લીઝ ન કરો. સમાજના સાથ સહકાર આપો, સમાજની હારે રહ્યો, અપાત્ર ઘર છે એના પાત્ર કરાવો, અને ધાર્મિક કામ સામાજિક કામ બધા કરી ચૂક્યા એ બધા વાત ન કરો. આજ સુધી તમે કોઈને બોલાવ્યા? આજે 8-9 વર્ષથી પણ હું પણ ઉપપ્રમુખ હતો, મને કોઈથી બોલાવ્યો, મને કોઈથી લેટર આપ્યું, અને મને જાહેરમાં એમ કહે છે કે આને રાજીનામું નથી આપ્યું. ઓલરેડી મેં રાજીનામું આપેલું હતું, બિલ્ડિંગ પ્રોજેક્ટમાં આપી દીધેલું છે અને સમાજમાં પણ આપી દીધેલું છે. હું કોઈ એના કોઈ મિટિંગમાં આજ સુધી ગયો નથી, અને ઓલરેડી એને કોઈ બિલ્ડિંગ પ્રોજેક્ટથી કે સામાજિક મિટિંગ કરી જ નથી, કોઈ જાહેર સભા રાખી પણ નથી. આ તો અમે લોકો એને લેટર આપ્યું એટલા માટે એને એના ખુલાસા બનીને મિટિંગ કરી, અને તે છતાં પણ અમે બિલ્ડરના લેટર પણ આપ્યું અમે મુલાકાત માટે, તે છતાં પણ બિલ્ડર પણ સમય અમને આપતો નથી. તે છતાં અમે આ લોકોની છાવનાથી અમે પૂરો સાથ સહકારથી અમે ઉભા રહી ગયા છે ઇલેક્શન કરવા માટે. હવે લોકોના હાથમાં છે, જે નક્કી કરવું એ લોકોના જે પરિણામ આવે તે. રામદેવનગર પરિસરની આસપાસ રહેતા મારા મેઘવાળ ભાઈઓને હું નમ્ર વિનંતી કરું છું કે અમારી શિવશક્તિ પેનલને પ્રચંડ બહુમતી વિજય બનાવો, અને તમારા જટિલ પ્રશ્નો, સામાજિક શૈક્ષણિક કોઈ પણ પ્રશ્નો છે તેનો અમે પ્રામાણિકપણે નિકાલ લાવીશું, અને અમારો કોન્ટેક્ટ કરશું, અને અમે તમને અમારા દરેક કાર્યમાં આમંત્રિત કરશું. જય મેઘવાળ, જય રામાપીર. સૌનો સાથ અને સહકાર આપજો એવી અમે તમારી પાસે વિકાસ. વિરાટ કોહલી રિટાયરમેન્ટ